નમસ્કાર, આપ સૌનું સ્વાગત. 2007ની આ એક સત્ય ઘટના છે. આ વાર્તા બળાત્કાર અને ત્યારબાદ ન્યાયને મળ્યા પરની વાત છે. આ વાર્તા તો ના કહેવાય કેમ કે એ સત્ય ઘટના છે. આ સત્ય હકીકતમાં હું નામ અને ઓળખાણ ગુપ્ત રાખવા માંગુ છું. તેનું નામ પાયલ હતું. તેનો જન્મ 1997ની સાલમાં થયો હતો. ત્યારે તે પાયલ ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. હાલના સમયમાં દિવસે અને દિવસે બળાત્કારના કિસ્સા સાંભળવા મળે છે, જેના કારણે પાયલ આ વાતથી પરિચિત છે. પરંતુ 2007માં આવી વાતની કોઈને બહુ માહિતી ન હતી. સાંજનો સમય હતો અને ઘરના આંગણે આવી અને પાયલે કહ્યું, મને આ સ્કૂલ બતાવ અને શેરીના લોકો જોવે છે પણ કોઈને ખબર ના પડી. પાયલ જો કે એના પપ્પાને કામ કરાવતી એટલે બધાને લાગતું કે દુકાનેથી કોઈ લેવા માટે આવ્યું હશે, પણ કિસ્સો તો કંઈક અલગ જ બન્યો. એક ભાઈ પાયલને સ્કૂલ બતાવવા માટે સાચી દિશાએ લઈ જાય છે. ત્યારે એ ભાઈ કહે છે કે પેલા મારી ઓફિસે એક કામ છે, પતાવીને આપણે જઈએ. પાયલ ના સમજ હતી એટલે એના કહેવા પર તેની પાછળ સાયકલમાં બેસી ગઈ અને 1 કલાક જેટલું અંતર કાપવાનું પછી પાયલને લાગ્યું કે કંઈ લઈ જાય છે અને પાયલ રડવા લાગે છે. પરંતુ હવે એવી જગ્યા આવી ગઈ હતી ત્યાં એ પાયલને કોઈ જોઈ ન શકે. પાયલ એ ઘણું પૂછ્યું કે ક્યાં જઈએ છે, પરંતુ એ જવાબ મળતો હતો કે મારી ઓફિસે કામ પતાવી લઈએ. 2 કલાક જેવું થયું એટલે રેલના પાટા આવ્યા. ત્યાં સાઈડમાં બાવળિયા હતા અને ધમધોર અંધારું હતું. ત્યાં એ પાયલને સાયકલ પરથી ઉતારી અને પાયલ એની શેરીમાં રમતી હતી. પગમાં ચંપલ પણ નહોતા પહેર્યા અને એ પાયલને બાવળિયામાં ચલાવી અને રેલના પાટા નીચેની સુમસામ જગ્યા પર લઈ ગયો અને પાયલ જોર જોરથી રડવા લાગી. પણ સાંભળે કોણ? કોઈ હોય તો સાંભળે ને. અને એના પાસે રહેલી કાપડની થેલીમાંથી 2 સરા કાઢ્યા. ધમધોર અંધારામાં એક તેજ સરાએ એની આંખમાં અંધારા આવી ગયા અને એને કહેલું કે તારો એક પણ અવાજ ના આવવો જોઈએ. 11 વર્ષની પાયલ એ નાકમાં ખોટી નખડી અને કાનમાં સોનાની બુટ્ટી પહેરેલી હતી તે એને કાઢી નાખી. પથરાળ જમીન પર પાયલનો બળાત્કાર કરવામાં આવ્યો અને પાયલ અવાજ, એનું રુદન, એનો ડર કોઈ જોવા કે સાંભળવા વાળું નહોતું. અને એ પાયલ ત્યાં તૂટી ગઈ હતી. રાતના 11 જેવું થયું હતું. એ બાજુ ફસાઈ ગઈ હતી અને એક બાજુ એના ઘરના એને ગોતી રહ્યા હતા. બહુ ગોતી પણ મળી નહીં. મમ્મી પ્રાર્થના કરતા હતા અને એનો બળાત્કાર કરી અને ફરી સાયકલમાં બેસાડીને કંઈક લઈ જવાનો હતો. ત્યાં રસ્તામાં એક પાનનો ગલ્લો આવ્યો. તે પહેલાં જ એને કહી દીધું હતું કે તારો એક પણ અવાજ આવશે તો આ છરીથી તને ત્યાં જ મારી નાખીશ. એ પાનના ગલ્લે ઊભી રાખીને એને સોડાની બોટલ આપે છે અને એ બોટલમાંથી સોડા ફેંકી દે છે. રાતનો સમય હતો. હજી પાયલ એ ભાઈનું મોઢું નથી જોયેલું કે એ ભાઈ કોણ હતા, કેવા હતા અને બળાત્કાર થઈ ગયા પછી પાયલ ભાન ભૂલી ગઈ હતી. ફરી સાયકલમાં બેસાડીને લઈ જાય છે. ત્યાં બજાર હોય એવું લાગતું હતું. પાયલ બોલે છે કે આ તો મારા મમ્મી આવ્યા હશે. એના ઘરેથી બહુ જ દૂર હતી પણ એના મમ્મી બજારમાં ગયા હતા એટલે એનાથી એમ બોલાઈ ગયું. પછી એને સાયકલ ફાસ્ટ ચલાવી અને એ બીકે કે કોઈ તેને પકડી ના લે અને પાયલને કહે છે કે તારે ખમણ ખાવા છે. પાયલ ના પાડે છે અને સટ્ટા અને કહે છે કે જા તો સામે ખમણ મળે છે, પૂછીને આવ અને સરા સામો ઈશારો કરે છે. પાયલ પૂછીને પાછી આવે છે એટલે એ ત્યાં હોતો નથી અને બધાને પૂછે છે. એના ઘરનું સરનામું આપે છે. બધા એને પૂછે કે તને કોણ લાવ્યું તો પાયલ કાંઈ બોલતી નથી અને બધા એને એક પાનના ગલ્લે લઈ જઈને નામ, એડ્રેસ પૂછે છે. ત્યારે પાયલને એના કાકાનો નંબર યાદ હતો અને એને કાકાને ફોન કરીને કીધું અને એના કાકાએ તેમના પપ્પાને કીધું પણ પપ્પા સાચું માનતા ન હતા. અંતે એની પાયલ એ કીધું કે હા પપ્પા હું છું. ત્યારે એને લેવા આવે છે. રાતે 2 વાગે. એના પગ લોહી લુહાણ હતા. એના હાલ ખરાબ હતા. પગમાં કાંટા ગળી ગયેલા હતા અને એ ઘરે આવે છે ત્યારે પણ
એની માતા પ્રાર્થના કરતી હોય છે અને ઘરના બધા એ પાયલને જોઈને રડતા હતા. રાતના 3 વાગ્યા હતા. એને નવડાવીને પોલીસ સ્ટેશને પાયલને કેસ કરવા માટે લઈ જાય છે. આગળ એ પાયલ સાથે શું થયું હશે, એને ક્યાં કઈ વાતોને છુપાવી હશે, એને ન્યાય મળ્યો હશે, આ બધા જવાબ પાર્ટ 2ની અંદર તમને જોવા મળશે.